નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ઓગસ્ટમાં પણ સારો એવો વરસાદ ગુજરાતમાં પડ્યો હતો, પણ હવે સમજવું છે કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ સિસ્ટમ કેટલી આગળ વધી છે અને સિસ્ટમની અસર ગુજરાત પર કેવી થવાની છે. બંગાળની ખાડીમાં ઓલરેડી જે સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમ વધુ કેટલી મજબૂત થશે એ પણ સમજવું છે. પહેલાં વિંડીમાં જોઈએ તો ખ્યાલ આવે આપણને કે મધ્ય ગુજરાતનો આખો જે વિસ્તાર છે, આખો જે પટ્ટો છે એ ઘેરાયેલો છે, એટલે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે. ત્યાં ભારે વરસાદ પડી શકે છે. દિવસની શરૂઆત થાય ત્યારે સામાન્યથી મધ્યમ વરસાદ હોય, સાંજ પડતા સુધીમાં એમાં વધારો થતો હોય છે અને ધીરે ધીરે જોઈએ આપણને તો ખ્યાલ આવે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અહીંયા લો પ્રેશર સિસ્ટમ બનેલી છે અને લો પ્રેશર સિસ્ટમ આ વિસ્તારમાં ધીરે ધીરે મજબૂત થાય છે. આજે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે, હવામાન વિભાગનું માનીએ તો એ ડિપ્રેશન સુધી પહોંચશે, એટલે સિસ્ટમ છે ડિપ્રેશન બનશે અને પછી ધીરે ધીરે આગળ વધશે. જો આ તરફ આગળ વધે છે તો સૌથી વધારે અસર મધ્ય ગુજરાતના વિસ્તારમાં થશે, જેમ કે મહીસાગર છે, છોટાઉદેપુર છે, સાબરકાંઠા છે અને બીજા બધા વિસ્તારોમાં અસર થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં એની અસરની સંભાવના છે અને આગળ જતાં 9 ને 10 તારીખ સુધી એ સિસ્ટમ છે એની અસર ગુજરાતમાં અત્યારે જોવા મળશે. એના પછી સિસ્ટમ જેમ નજીક આવશે એમ એની અસર થશે, એટલે કે એને હજી વાર છે. 16 તારીખ સુધીમાં એ દેખાશે, પણ અહીંયા જે ટ્રફ છે એ ટ્રફની અસર ગુજરાતમાં અત્યારે જોવા મળી રહી છે. સિસ્ટમ સાથે જે પુશ આપે ટ્રફ, એટલે બંને જ્યારે એકસાથે ભેગા થાય ત્યારે કેવી અસર થાય આપણે જોયું છે. ઓગસ્ટના અંતમાં જે અતિથી અતિ ભારે વરસાદ પડ્યો એવો ભારે વરસાદ હવે અત્યારે આ સિસ્ટમમાં પડવાની કોઈ સંભાવના નથી. આગળ જતાં જો વધારે સિસ્ટમો બને છે તો એની અસર થાય તેવી સંભાવના છે, પણ 12 તારીખ સુધી મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે તેવું અત્યારે વિંડીમાં દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગની સાઈડ જોઈએ આપણને તો યસ, આ જે સેટેલાઇટ મેપ છે તમને અહીંયા બનતી એક સિસ્ટમ અને અહીંયા જે ટ્રફ છે એ ટ્રફના કારણે જે મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યું છે તમને માર્ક કરીને બતાવું, કારણ કે એટલું નહીં દેખાતું હોય. અહીંયા જે છે સૌથી વધારે અસર છે અત્યારે, અને અહીંયા જે ટ્રફ છે એ ટ્રફની અસર ગુજરાત પર થઈ રહી છે. ગુજરાતના કયા ભાગોમાં એની અસર થઈ શકે છે તો ગુજરાતના મધ્યના ભાગો આપણે જેમ વાત કરી એની અસર થઈ શકે એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. ટ્રફની જે અસર છે એ મધ્યનો આખો જે પટ્ટો છે એ પટ્ટા પર થવાની છે, એટલે આ જે આખો પટ્ટો દેખાય છે એ આખા પટ્ટા પર થશે. દક્ષિણના ભાગોમાં પણ એની અસર જોવા મળશે થોડી ઘણી, પણ બહુ જ ભારે વરસાદ ક્યાંય પડે તેવી સંભાવના અત્યારે નથી, કારણ કે હવામાન વિભાગનું માનવું છે કે આ સિસ્ટમ માત્ર ડિપ્રેશન સુધી પહોંચશે, એનાથી વધારે આગળ નથી વધવાની અને એની તીવ્રતા છે એ પણ બીજી સિસ્ટમો જેટલી મજબૂત તીવ્રતા નથી. એટલે બંગાળની ખાડીના બનેલી જે સિસ્ટમ છે એની એટલી અસર નથી, પણ યસ, આ બાજુ એક ચક્રવાત જેવું બન્યું છે એ ધીરે ધીરે આગળ આવે છે અને પછી એની અસર આ સિસ્ટમ પર દેખાય તો પછી ગુજરાતમાં જે વેધર છે એમાં બદલાવ આવી શકે છે. ગુજરાતનું જે હવામાન છે એમાં ચેન્જીસ આવી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે એ પણ આપણે એકવાર જોઈ લઈએ, કારણ કે મધ્ય ગુજરાતનું તો મને ખ્યાલ છે કે મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બાકીના કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તે જોઈએ. 7 તારીખથી લઈને 11 તારીખ સુધીની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ક્યાંય 11 તારીખ સુધી વરસાદની સંભાવના નથી. સાબરકાંઠામાં 7 તારીખે આજે ભારે વરસાદની સંભાવના, અરવલ્લીમાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. બાકી કોઈ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના નથી. હું ફટાફટ તમને ખાલી જ્યાં ભારે વરસાદની સંભાવના છે એ જ બતાવું છું અત્યારે. દાહોદમાં ભારે વરસાદની સંભાવના, મહીસાગરમાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. બાકીના 11 તારીખ સુધી ક્યાંય ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના નથી. વલસાડમાં પણ 7 તારીખે એલર્ટ છે. દાદરાનગર હવેલી અને દમણમાં પણ 7 તારીખે એલર્ટ છે. બાકી 8 તારીખથી લઈને 11 તારીખ સુધી ગુજરાતમાં કોઈ એલર્ટ બતાવતા નથી, એટલે 11 તારીખ સુધી ગુજરાતના કોઈ ભાગોમાં એવો ભારે વરસાદ નહીં પડે. જ્યાં પણ પડશે ત્યાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. અને મોટાભાગના વિસ્તારોમાં પણ તમે જે ભાગો જોયા, જે જિલ્લાઓ જોયા એ જિલ્લાઓ નોંધીને લઈ લો કે આજે, એટલે કે દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, મહીસાગર અને દાહોદ,
આ વિસ્તારોમાં રાત સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. કાલથી પાછી જે સિસ્ટમ છે એ થોડી નબળી થઈ જશે, ટ્રફ છે જે પસાર થઈ જશે. એના કારણે ગુજરાતમાં અત્યારે વરસાદની કોઈ આગાહી નથી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના કહ્યા પ્રમાણે ચોમાસું હજી વિદાય નહીં લે. ઘણી બધી સિસ્ટમો બંગાળની ખાડીમાં બનતી રહેવાની છે. તો પરેશભાઈ શું કહે છે તે સાંભળો. નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો આપણે હાલના વરસાદ, આવનારા દિવસના વરસાદ વિશે માહિતી આપવાની છે, સાથે ચોમાસું હવે ક્યારે વિદાય લેશે તે વિશેનું પણ થોડુંક અનુમાન આપવાનું છે. સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે અત્યારે 3 થી 9 સપ્ટેમ્બરના વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને એમાં પણ આપણે પ્રથમથી જ કહેતા આવ્યા છે કે આ જે 3 થી 9 સપ્ટેમ્બરના વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાતના ઘણા વિસ્તારોને અસર કરતા હશે, પણ એ સાર્વત્રિક રાઉન્ડ નહીં હોય ને ભારેથી અતિ ભારે નહીં હોય. આ એક ચોક્કસ વાત છે કે આ અત્યારે લો પ્રેશરને કારણે જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે એમાં અમુક વિસ્તારો કદાચ એવા હશે કે ત્યાં 1-2 સ્પેલ ભારે થયા હોય, એટલે કે 5 ઇંચ કરતા વધારે વરસાદ થયા હોય. બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર 2 થી 4 ઇંચ સુધીના વરસાદનો અત્યારે રાઉન્ડ ચાલી રહ્યો છે અને એમાં પણ એક સાથે ઓલ ઓવર ગુજરાતની અંદર આ વરસાદો નથી પડી રહ્યા. આની અંદર પણ રોજ 5-10 તાલુકા કે 15 તાલુકાઓની અંદર વરસાદ પડી રહ્યા છે અને આ મુજબના 9 તારીખ સુધી વરસાદો ચાલુ રહેવાના છે. જોકે 9 તારીખ બાદ ફરીથી એક વરાપનો માહોલ જોવા મળશે. આપણું ગુજરાતનું વાતાવરણ છે ખુલ્લું થઈ જશે અને વરસાદમાં બ્રેક આવશે. પણ આ જે 9 તારીખ સુધી વરસાદ પડી રહ્યા છે એમાં પણ સાર્વત્રિક વરસાદ નથી પડી રહ્યા. એટલે ઘણી વખત એવું બનતું હશે કે 2-5 જિલ્લામાં હોય તો તમારા જિલ્લાની અંદર વાતાવરણ ખુલ્લું હોય, કોઈ વરસાદ ન હોય, એટલે આવું વાતાવરણ પણ હશે. અને આ જે અમુક વિસ્તારોમાં વરસાદ, અમુક વિસ્તારોમાં વરાપ, આવું જે મિક્સ વાતાવરણ ચાલી રહ્યું છે આ વાતાવરણ હજુ કન્ટિન્યુ 9 તારીખ સુધી ચાલશે. 9 તારીખ સુધી અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડતા રહેશે અને એમાં પણ હવે આજથી લઈ અને આવનારા જે 2-3 દિવસ છે, 9 તારીખને જે 2-3 દિવસની વાર છે ત્યાં સુધીમાં જે વરસાદની તીવ્રતા છે એ ભાવનગર, બોટાદ, આણંદ, નડિયાદ, કપડવંજ અને ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, બિલીમોરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને રાજપીપળા જેવા વિસ્તારો, એટલે કે પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને સૌરાષ્ટ્રનું ભાવનગર, બોટાદ જેવા વિસ્તારો છે. આમાં થોડીક તીવ્રતા રહેશે. એ વિસ્તારોને બાદ કરતા બીજા વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદો નોંધાશે. એટલે 9 તારીખ સુધી આ પ્રકારનો વરસાદ છે આપણે વરસતો રહેશે. એ પછી ફરીથી એક વખત વરસાદમાં બ્રેક આવશે. જોકે અત્યારે ફરીથી બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થયું છે. તે સિસ્ટમ છે પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, પછી લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર અને મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે. હવે એ ડિપ્રેશન બનીને એ વરસાદ ગુજરાત તરફ આવશે કે નહીં એ આપણે જેમ સિસ્ટમની દિશાઓ બદલતી જાય છે તેમ નક્કી થશે. પણ એક વાત ચોક્કસ છે કે 13 થી લઈને 15 તારીખ, એટલે 13, 14 અથવા તો 15 તારીખ એની આસપાસ ગુજરાતની અંદર વરસાદ આવી શકે છે. બંગાળની ખાડી હજુ સક્રિય છે અને આ જે સિસ્ટમ પસાર થાય એ પછી પણ બંગાળની ખાડીની અંદર હજુ પણ સિસ્ટમો બનશે. એટલે જે સૌપ્રથમ મેં આપને વાત કરી હતી કે ગુજરાતની અંદર ચોમાસું વિદાય લેશે કે નહીં, આમ જોવા જઈએ તો 15 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચોમાસાની વિદાય થઈ જતી હોય છે. પણ અત્યારે જોવા જઈએ તો બંગાળની ખાડી જે રીતે સક્રિય છે એ મુજબ વરસાદની જે વિદાય હોય છે, ચોમાસાની વિદાય છે, એ આ વર્ષે લેટ થઈ શકે છે, એમાં મોડું થઈ શકે છે. 15 સપ્ટેમ્બર પછી વરસાદ વિદાય લે તેવી શક્યતાઓ દેખાતી નથી, ખાસ કરીને ગુજરાતમાં. હા, બની શકે કે 15 સપ્ટેમ્બર પછી રાજસ્થાનના અમુક ભાગોમાંથી ચોમાસાની વિદાય થશે, પણ ગુજરાતની અંદર હજી ચોમાસું ચાલશે અને સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થાય એ પછી ગુજરાતમાં વરસાદની વિદાય ચાલુ થાય તેવું અનુમાન છે. એટલે હજી ચોક્કસ કોઈ આપને એવું જણાવતું હોય કે વરસાદની વિદાય ચાલુ થઈ જશે તો એવી વાત નથી. હજુ બંગાળની ખાડીની અંદર વરસાદની સિસ્ટમો બનવાની શક્યતાઓ છે. એટલે ખાસ કરીને ચોમાસાની વિદાય લેટ થઈ શકે છે અને એમાં પણ ઘણા સમયથી અમે કહેતા આવ્યા છીએ કે સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે ત્યાં લગભગ 20 અથવા તો 25 ઓક્ટોબરનો સમય હોઈ શકે છે. આ ચોમાસાની વિદાય ધીમી હશે. બનાસકાંઠાથી સૌપ્રથમ જે ચોમાસાની વિદાયની શરૂઆત થશે, વલસાડ જિલ્લામાંથી ચોમાસાની વિદાય થાય ત્યાં સુધીમાં લગભગ 20 ઓક્ટોબર આસપાસનો સમય આવી જશે એવું લાગી રહ્યું છે. જો કે એ ઓક્ટોબરના વરસાદ હોય એ સાર્વત્રિક ન હોય, છૂટાછવાયા મંડાણીયા વરસાદ હોય, જ્યાં પડે ત્યાં પવન સાથે ગાજવીજ સાથે કલાક 2 કલાક માટે પડતા હોય છે મંડાણીયા વરસાદ. એ ટાઈપના ઓક્ટોબરના વરસાદ હશે, પણ ચોમાસાની વિદાય હજી વાર લાગશે એવું દેખાઈ રહ્યું છે. એટલે હજુ ચોમાસાની વિદાય થાય તેવી શક્યતાઓ દેખાતી નથી. બીજા નંબરની અંદર
ચોમાસાના વિદાયને લઈને જે કંઈ એક્સપર્ટ આપણે બતાવી રહ્યા છે, વેધર એક્સપર્ટ જે માહિતી આપતા હોય એનું પણ એક મજબૂત કારણ છે, કેમ કે પાકિસ્તાન ઉપર એન્ટી સાયક્લોન બને એ પછીથી આપણે ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે. એન્ટી સાયક્લોન એટલે જે કોઈ વરસાદી સિસ્ટમ બને, સાયક્લોન બને, એ તમામ હવાઓના ચક્રાઓ છે એ ઘડિયાળની ઉલટી દિશામાં ફરતા હોય. જ્યાં સુધી હવાના ચક્રાઓ છે ઘડિયાળની ઉલટી દિશામાં ફરે ત્યાર સુધી આપણે વરસાદી સિસ્ટમ બનતી રહે અને વરસાદ આવવાની સંભાવના હોય. પણ એન્ટી સાયક્લોન બને એટલે કે જે ઘડિયાળ ફરે એ દિશાઓમાં હવા ફરવાનું ચાલુ થાય. એ પણ મુખ્યત્વે દર વખતે પાકિસ્તાન ઉપરથી એન્ટી સાયક્લોનની શરૂઆત થતી હોય છે અને એ એન્ટી સાયક્લોન એટલે કે ઘડિયાળની દિશાઓમાં હવાનું જે ચક્રાઓ ફરતો હોય એ મજબૂત બને એ પછીથી ગુજરાત ઉપરથી ભેજ હટી જતો હોય છે અને ચોમાસાની વિદાય થઈ જતી હોય છે. એટલે એન્ટી સાયક્લોન ચોક્કસથી પાકિસ્તાન ઉપર આવનારા 2-4 દિવસની અંદર બનવાનું છે. પણ એ એન્ટી સાયક્લોન કદાચ નબળું હશે, જેથી કરીને ચોમાસાને વીખી નહીં શકે, ચોમાસાની વિદાય નહીં કરાઈ શકે એવું ચોક્કસ મને લાગી રહ્યું છે. અને હજુ પણ ચોમાસું છે એ આપણે ચાલશે અને સપ્ટેમ્બર મહિના દરમિયાન હજુ પણ 1-2 સ્પેલ કદાચ ભારેથી અતિ ભારે વરસાદના પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને જે આપણે ઘણી જગ્યાએ જુલાઈમાં, ઓગસ્ટમાં જે આપણે અતિ ભારે વરસાદના જે સ્પેલ જોયા છે એવો સ્પેલ કદાચ હજુ પણ એકાદો થઈ શકે છે. આ ફાઇનલ નથી પણ થઈ શકે છે એવું મારું વ્યક્તિગત અનુમાન છે. હવે આગળ શું થશે એ આપને આગળ અમે માહિતી આપતા રહેશું. પણ અત્યારે જે વરસાદ ચાલુ છે તે 9 તારીખ પછી એ વરસાદ છે એમાં વરાપ મળશે અને ફરીથી પાછું સપ્ટેમ્બરમાં પણ વરસાદો નોંધાશે, આવું એક અમારું અનુમાન